કે સિંગ્યુલર પ્રોનાઉન્સ હતા. હવે ચેપ્ટર 2 માં બધા પ્લુરલ એને શું કે પ્રોનાઉન્સ છે, બહુવચન. બહુવચન છે. હા, એટલે આપણે ચેપ્ટર 1 માં જોયું કે પેલો એશા શુકા એટલે એક પોપટ હતો, પણ હવે આમાં આપણે જોઈએ છે કે 3 હાથી છે. તો એશાની જગ્યાએ એતે ગજાહા એટલે પ્લુરલ માટે એતે વાપરાય અને સિંગ્યુલર માટે એશા વાપરાય. અચ્છા. તો એતે ગજાહા એટલે these ને આ બધા ગજાહા એટલે પેલા એટલે at a distance અચ્છા these and they. અચ્છા. એટલે આ હાથી છે અને પેલામાં તે હાથી છે. હા, તે હાથી છે, રાઈટ. ઓકે. પછી એ પ્રમાણે જ એતે શશકાહા એટલે સસલા છે 3 ને એટલે આ સસલા છે ને તે શશકા એટલે તે એટલે ત્યાં શષ્ક એટલે સસલા છે એમ. બરોબર. એતે હંસાહા એટલે શું કે આને હંસ જ કહે છે આપણે ગુજરાતીમાં. હંસ જ કહે, આ હા, હંસ છે. આ હંસ છે ને પેલા હંસ છે એટલે ત્યાં હંસ છે. બરોબર. પછી નેક્સ્ટ પેજ પર બી એ છે તે નેક્સ્ટ પેજ પર સ્ત્રીલિંગનું છે એટલે ફિમેલ. જ્યારે મેલમાં આપણે હાથી માટે એતે યુઝ કરતા હતા, જ્યારે આ ઘેટા છે એને માટે ફિમેલ એટલે એતાહા યુઝ થાય. એટલે નારી જાતિ. અજાહા એટલે સ્ત્રીલિંગ ને પ્લુરલ. અચ્છા. એટલે આ ઘેટા છે ને પછી તાહા અજાહા એટલે ત્યાં ઘેટા છે. એ જ પ્રમાણે એતાહા મહિલાહા એટલે આ મહિલા છે, લેડીઝ છે. ને તાહા બાલિકાહા એટલે ત્યાં છોકરીઓ છે, ઓકે. મહિલા એટલે બરોબર એટલે લેડીઝ. લેડીઝ. આ બાલિકા છે ને એકમાં મહિલા લખેલું છે, that is not consistent. એતાહા ચટકાહા એટલે આ ચકલી છે ને એતાહા ચટકાહા એટલે ત્યાં ચકલી છે. એટલે તે ચકલીઓ છે. હા, તે ચકલીઓ, આ ચકલીઓ છે ને તે ચકલીઓ છે, ઓકે. એ પ્રમાણે. પછી નેક્સ્ટમાં હવે આપણે મેલ ને ફિમેલ નું પ્લુરલ જોયું. હવે થર્ડ પર્સન કે ઇનએનિમેટ ઓબ્જેક્ટ નું પ્લુરલ એટલે શું કહેવાય? એટલે થર્ડ નાન્યતર જાતિ બહુવચન. હા, બહુ રાઈટ. એટલે એમાં એતાની પુસ્તકાની એટલે અહીંયા આ પુસ્તકો છે ને તાની પુસ્તકાની એટલે ત્યાં પુસ્તકો છે. અચ્છા. એટલે ઇંગ્લિશમાં એને ધીઝ ને ધોઝ કહેવાય. ઓકે. રાઈટ. અને પુસ્તકાની એટલે એ મને લાગે બહુવચન થયું એટલા માટે પુસ્તકાની વાપરે છે. રાઈટ. પુસ્તકઃ કે એવું હોય તો સિંગ્યુલર, પુસ્તકાની તે બહુવચન. ઓકે. એ પ્રમાણે એતાની ચિત્રાણી એટલે આ ફોટા છે ને તાની ચિત્રાણી એટલે ત્યાં ફોટા છે. પછી એતાની પાત્રાણી એટલે અહીંયા વાસણ છે, તાની પાત્રાણી એટલે ત્યાં વાસણ છે. ઓકે. હવે નેક્સ્ટ લાઈન નેક્સ્ટ સિરીઝ માં નેક્સ્ટ પેજ પર છે પ્લુરલ ફર્સ્ટ પર્સન. ઓકે. વયમ એટલે આપણે બધા, એટલે યુયમ એટલે તમે બધા. એટલે વયમ એટલે આ ફર્સ્ટ પર્સન ને યુયમ એટલે સેકન્ડ પર્સન. એટલે પહેલો પુરુષ અને બીજો પુરુષ. હા, પ્લુરલ એટલે બહુવચન. પહેલો પુરુષ બહુવચન અને બીજો પુરુષ બહુવચન. બરોબર. હા, એટલે વયમ શિક્ષિકાહા એટલે અમે બધી ટીચર્સ છે. શિક્ષકો છીએ. ને યુયમ સૈનિકાહા એટલે તમે બધા સૈનિક લોકો છો. અચ્છા. વયમ બાલકાહા એટલે અમે બધા બાળકો છીએ ને
યુયમ બાલકઃ એટલે તમે બધા બાળકો છો. વયમ મહિલાઃ એટલે અમે બધી લેડીઝ છીએ. યુયમ બાલિકાઃ એટલે તમે બધી ગર્લ્સ છોકરીઓ છો. બરોબર. I think that's the end chapter 2. ઓકે, ગુડ. ઓકે, હા, એ ખાસ તો એ જ કે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હિન્દીને સંસ્કૃત કરતા હિન્દુને ગુજરાતી કરતા સંસ્કૃતમાં આ જરા ફેરફાર કહેવાય. એટલે આ બધું યાદ રાખવું પડે કે તમે સિંગ્યુલર પ્લુરલ મેલ ફિમેલ એના બધા માટે પ્રોનાઉન જુદા જુદા વાપરવા પડે. અચ્છા, એટલે હું કદાચ એકાદું ટેબલ બનાવીને આમાં રેકોર્ડ કરી લઈશ. હા, આ જે બે ચેપ્ટરનું છે ને હા, એનું એટલે થોડું ગુજરાતીમાં થાય તો, નહીં તો ઇંગ્લિશમાં ને એ રીતે કમ્પેરિઝન થાય ને એક જ ટેબલમાં મૂકી દઈશ આ જે બધા શબ્દો આવ્યા ને. કેમ કે મને ગુજરાતીમાં એનો પેલું ખબર નથી વર્ડ્સ, તો તમે ડિક્શનરીમાં જોજો પ્રોનાઉન ને શું કહે છે. ઓકે, હા, ને તે પ્રમાણે તમે કહેજો કે આ પ્રોનાઉન how to use pronouns when referring to male, female, singular, plural એ બધું. અચ્છા, ઓકે, It's very critical કેમ કે આમાં બહુ easily ભૂલ થાય છે લોકોને. હા, એટલે જ કહું ને આ બધું એક ટેબલમાં હું મૂકી દઈશ. અને ઘણી વખત ઇંગ્લિશ શબ્દ તમે ધીસ અને ધીઝ કહીએ તો વધારે તરત ક્લિયર થઈ જાય. ગુજરાતીમાં એટલું ક્લિયર નથી થતું. એ બધું ઇંગ્લિશમાં જ વધારે ક્લિયર થયું, ડિક્શનરીમાં જ. હા, એશઃ એટલે this ને સહ એટલે he સિંગ્યુલરમાં. હા, સિંગ્યુલર ફિમેલમાં એશા એટલે this ને સા એટલે she. અચ્છા, એટલે એટલે જો કે ઇંગ્લિશમાં ઘણી વખત પેલું બધું નથી હોતું. એટલે ઇંગ્લિશમાં બી ઘણીવાર ઇક્વિવેલન્ટ વર્ડ ના હોય, પણ આમાં ઇનફેક્ટ ઇંગ્લિશ વોઝ અ બેટર વે ઓફ એક્સપ્લેનિંગ ધેન હિન્દી ઓર ગુજરાતી. કેમ કે these ને they ને એ બધા ઇંગ્લિશમાં there are more distinct words, જ્યારે હિન્દીમાં કે ગુજરાતીમાં આ ને તે ને that it doesn't clarify singular plural ને બધું. રાઈટ, એટલે જ હું કહું ને હું ઇંગ્લિશ વર્ડ જ મૂકીશ આની સામે. હા, ઇંગ્લિશમાં જ મૂકજો એટલે વધારે ક્લિયર. રાઈટ, ઓકે. ને તમને ડાઉટ હોય તો તમે જે ડિક્શનરી મોકલી છે ને એમાં જ તમે પેલું પંચ કરશો એટલે તમને તરત આવી જશે, ખબર પડશે. અચ્છા, એના વર્ડ્સ. ઓકે, 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 આઈ થિંક હવે આ વીકેન્ડ તો બંને દિવસ આઈ એમ બિઝી, તો થર્સડે પાછા આપણે ઓકે, ચેપ્ટર 2 કરીએ. આઈ થિંક that is very interesting. આ એકલવ્યની વાર્તા છે. એટલે બધા આઈ થિંક ઘણા લોકોને ખબર હશે વાર્તા તો. અચ્છા, ઓકે. એકલવ્યની. હા, દ્રોણાચાર્ય પાસે જતો ને. રાઈટ, એટલે we will go through that. So